જસ વિદ્યાર્થી કેમ છો મજામાં? ધોરણ 10 વિષય ગણિત ગુરુવાર વિગત સમીકરણ આપણે કન્ટિન્યુ છે. તમને ખબર છે પ્રકરણ 4 વિગત સમીકરણ બરોબર છે. એમાં આપણે કરીએ છીએ દાખલા નંબર 2 બરોબર છે. સ્વાધ્યાય 4.2 છે મિત્રો. સ્વાધ્યાય 4.2 છે અને એનો દાખલા નંબર 2 આપણે કરીએ છીએ. બરાબર જોઈએ નજર નિહાળી જસ સ્વાધ્યાય 4.2 ક્વેશ્ચન છે જો જીવંતિકા પાસે કુલ 45 લખોટીઓ છે. કેટલી લખોટીઓ છે? 45. પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટીઓ કોઈ કાઢે છે. એટલે જીવંતિકા 5 લખોટી કોઈ નાખે છે અને જોડી 5 લખોટી કોઈ નાખે છે. જે હતી એનામાંથી 5-5 ગુમાવી દે છે એટલે માઈનસ ની સાઈન બીજું કંઈ નહીં. અને હવે તેમની પાસે બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે. તો આપણે જાણવું છે કે તેમની પાસે સર્વમોટ કેટલી લખોટીઓ હતી. મિત્રો ખાસ ધ્યાન રાખજો. કુલ લખોટી આપી છે. કેટલી લખોટી આપી છે? અહીંયા જ વિદ્યાર્થી મોટાભાગે ભૂલ કરે છે. મોટાભાગે વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે. ખાસ ધ્યાન રાખજો. હું તમને એક એક્ઝામ્પલ આપું કે મારા આ બંને જે પોકેટ છે એમાં કુલ 100 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? બંને પોકેટમાં ભેગા થઈને 100 રૂપિયા છે. એક પોકેટમાં એટલે એક ખિસ્સામાં 20 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? આ એક પોકેટમાં 20 રૂપિયા છે. તો બીજા પોકેટમાં કેટલા રૂપિયા હોય? બીજા પોકેટમાં કેટલા રૂપિયા? બીજા ખિસ્સામાં કેટલા રૂપિયા? તમે કહો કે 80. તરત જ તમે શું કામ ભાઈ 100 માંથી 20 બાદ કરો. તમને 80 જવાબ કેમ મળ્યો? તો 100 માંથી 20 બાદ થયા. બરોબર છે. અને તમને રૂપિયા કેટલા આવ્યા? 80. થઈ ગયો પાછો 100. હા, તો આમ જ તમારે આ દાખલા આ પ્રકારના દાખલામાં વિચારવાનું રહેશે. આમ જ વિચારવાનું રહેશે. જોડ પાસે x લખોટીઓ હવે આપણે કેન્સલ કરીએ. બરોબર છે. આ જ રીતે તમારે વિચારવાનું રહેશે. જો સમજૂતી આપણે કઈ છે સમજૂતી છે એક્ઝામમાં કરવાની કોઈ જરૂર નથી. જો જોડ પાસે કેટલી લખોટીઓ છે? x જોજો કુલ લખોટી કેટલી છે આપણી પાસે? તો 45. આ જોડ પાસે x લખોટી છે તો જીવંતિકા પાસે કેટલી હોય? તો હમણાં જ આપણે કીધું હતું ભાઈ કે મારા બંને પોકેટમાં કુલ 100 રૂપિયા છે. એક પોકેટમાં કેટલા રૂપિયા હતા? 20 અને બીજા પોકેટમાં કેટલા હતા? કે તમે 100 માંથી બાદ કર્યા તો આપણી પાસે કુલ લખોટી કેટલી છે? 45. તો 45 માંથી આ બાદ કરો. 45 માંથી x બાદ કરો તો જીવંતિકા પાસે કેટલી લખોટી હોય? તો આટલી લખોટી 45 - x લખોટી ને જોડ પાસે આટલી લખોટી. શું કામ? તો બેનો સરવાળો કેટલો થવો જોઈએ? 45. જો સરવાળો કરીએ x + 45 - x. જો સરવાળો કેટલો થવો જોઈએ? આ x કેટલો સરવાળો થયો? 45. બરોબર છે. આ રીતે આપણે વિચારવું છે. ક્લિયર? જો સમજો કે જોડ પાસે x લખોટી છે જોજો તો જીવંતિકા પાસે કેટલી હોય? તો ભાઈ કુલમાંથી જોડ પાસે રહેલી લખોટી બાદ કરી લો. ઓટોમેટિક જીવંતિકા પાસે રહેલી લખોટી આવી છે. હમણાં આપણે ઉદાહરણ કયું લીધું. બરોબર. હવે બંને આ બે ઉદાહરણ આની પાસે એક લખોટી આની પાસે 45 હવે 5-5 લખોટી કોઈ નાખે છે. સમજી લો. તો કોઈ નાખે છે કોઈ કાઢે છે એટલે માઈનસ કરવાનું. અહીંયા આ x એમાંથી કેટલી બાદ કરી? તો 5. અહીંયા 45 - x હતી. અહીંયા પણ કેટલી લખોટી બાદ કરવી પડશે? તો -5. બરોબર છે. એટલે આ ભાઈ જોડ પાસે તો x - 45 હશે પણ અહીંયા 45 - 5 કરવા પડે. 45 માંથી 5 જાય તો કેટલા થાય? તો 40. અને આ -x એમને નાખવાનું. 45 માંથી 5 બાદ કરીએ તો 40 છે. -1 એટલે જીવંતિકા પાસે 40 - x લખોટી છે. વૈસે
બાકી રહેશે એટલે બાકી રહેલી લખો બરોબર અને આ ભાઈ પાસે જોડ પાસે તો કે x - 5 હવે આ બંને સંખ્યાઓ એટલે કે આ સંખ્યા બાકી રહેલી લખો આ અને આ એ બંનેનો ગુણાકાર કેટલો 124 એટલે આ બંને વચ્ચે આની અને આની વચ્ચે ગુણાકાર છે આ બીજો x - 5 ગુણ્યા 40 - x વચ્ચે કઈ સંખ્યા 2 બરાબર 124 જો આ સમજૂતી માટે છે આટલું તમને આવડી જાય સમજી જાય તો તમે તમારો જવાબ તમે જવાબ સુધી પહોંચી જાઓ મેઇન છો તો સમજૂતી તમારે કાંઈ તમારા નોલેજ સામે લખી નાખો બરાબર આની કોઈ તમને બધું ખ્યાલ આવે છે ક્લિયર તો હવે આપણે લખવાનું છે વ્યવસ્થિત સમજૂતી આવે તો તમને આવી જાય ધારો કે જોડ પાસે રહેલી લખોટી બરાબર x જીવંતિકા પાસે રહેલી લખોટી બરાબર 45 - x બંને જણા 5 5 માઈનસ નથી એ 5 લેતું છે ને અને 5 5 વચ્ચે નાનું લખતું છે એટલે આપણે લખવું છે બીજો છે 5 અને 5 માઈનસ ની સાઈન ની ક્લાસ ને 5 5 લખો કોઈ કાઢે છે આ 5 કોઈ નાખે છે ને 5 કોઈ એટલે જે હોય એમાંથી 5 બાદ કરવાના આ કોઈ પાસે કેટલી હતી કુલ લખો x તેમાંથી કેટલી બાદ કરવા પડે તો 5 નાની પાસે કેટલી હતી તો 45 તેમાંથી પણ કેટલા બાદ કરવા પડે લખે જોડ પાસે બાકી રહેલી લખો x - 5 x એટલે એમાં 5 હોય તો માઈનસ કે જીવનની પાસે બાકી રહેલી લખો કેટલી હતી 45 - x એટલે એમાં 5 બાદ કરવાના એટલે 45 - 5 જાય તો એટલે 40 અને માઈનસ 1 હવે કે બાકી રહેલી લખોટી કોઈ સંખ્યાનો ગુણાકાર એટલે બાકી રહેલી લખોટી છે એટલે જોડ પાસે બાકી રહેલી લખોટી અને જીવનની પાસે બાકી રહેલી લખોટી એટલે આ અને આ બંને સંખ્યાનો ગુણાકાર 124 આપેલ છે તમને 124 આપેલ છે એટલે વચ્ચે ગુણાકાર નિશાન પણ કેમ તો આ બાકી રહેલો જોડ પાસે અને જીવનની પાસે છે એ વચ્ચે ગુણાકાર નિશાન એટલે ચોથા ઉપર તો 124 હવે આ x છે તેના કાઉન્સમાં છે આ -5 છે એ પણ આ કાઉન્સમાં છે બરાબર 124 તમને ખ્યાલ છે બે નો ગુણાકાર કરો હવે 40 થાય લેખો 40 અને માઈનસ ની સાઈન લેખા માઈનસ સાઈન x ગુણ્યા x એટલે x નું વર્ગ થાય તો હા અહીં માઈનસ છે મૂકીતા માઈનસ 4 5 20 200 થાય મૂકતા 200 અહીં માઈનસ છે અને અહીં માઈનસ છે બે વાર માઈનસ પ્લસ વચ્ચે મૂકતા છે પ્લસ 5 ગુણ્યા x એટલે 5x અને બરાબર 124 હવે આપણે કોઈ પસંદ -1 નો વર્ગ વત્તા 40x અને 5x આ બેનું સરળ એટલે કેટલા થાય 45x -200 આ બરાબર 124 ને આ બાજુ જમણી બાજુ અને ડાબી બાજુ તો કેવી સાઈન છે માઈનસ અને આ બરાબર 0 તો આ બેનું સરળ કારણ કે બેની સાઈન સરખી ઓછે વત્તા નહીં જવાનું બેની સાઈન સરખી તો સરળ છે બરાબર એટલે x નો વર્ગ -1 નો વર્ગ વત્તા 45x માઈનસ આ બેનું સરળ નહીં -324 બરાબર 0 જો એ માઈનસ ની સાઈન આગળ આવે x નો વર્ગ ની આગળ એને માઈનસ ચાલથી ગુણવા પડે કારણ કે આગળ આની આગળ માઈનસ ની સાઈન લખાય નહીં એટલે માઈનસ ની સાઈન ગુણીને આગળ ક્વેશ્ચન લખીને આગળ કઈ સાઈન મૂકી માઈનસ ની સાઈન મૂકી દીધી લગવાની સાઈન ફરી જશે હવે આ માઈનસ થાય કેવા પ્લસ આ પ્લસ થાય કેવા માઈનસ આ માઈનસ થાય કેવા પ્લસ બધી સાઈન ફરી એટલે આ સુધી તમને આવડે ચલો પછી અહીંથી તમારો પ્રોબ્લેમ સાચો શરૂ થાય હવે શું હવે 324 નું પાડો તમને ન આવડતો હોય કે ના આવડ્યું હોય કેમ તો કે ત્યારે જો આ રીત સરળ છે વર્ષ આ રીત કરો તો તમને ખ્યાલ છે પહેલા તો જોઈ લે x નો વર્ગ ઓછા 45 324 અહીંયા બે की रकम છે 2 के 162 2 ગુણ્યા 81 એટલે 162 3 ગુણ્યા 87 81 થાય 3 9 27 છે 3 3 9 રહે છે 3 હવે તમારે જોવું છે કે છેલ્લે ભાઈ કઈ સાઈન છે તો પ્લસ ની સાઈન છે દેખે છે હું રાઉન્ડ કરું છું તમે નહીં રાઉન્ડ કરતા તો તમને સમજવા માટે કઈ ચાલુ છે રાઉન્ડ બરાબર છે એટલે પ્લસ કરીને લેવાનું છે કેટલા લેવાના છે તો તમે કહે છે તો માઈનસ ની સાઈન છે બને બે ની સરખી સાઈન આપી દઈશું અહીંયા પ્લસ ની સાઈન હોય તો વચ્ચેની સાઈન બે જે આપણો આવશે અવયવ એને આપી દઈશું તો પ્લસ કરીને લેવાનું છે ખ્યાલ આવો તો જોઈએ ભાઈ જોઈ 2 2 4
4 3 12 12 36 છે 36 3 3 9 36 માં 9 નાખો તો ઓટોમેટિક 45 આવે છે કેવા આવે છે 45 બરાબર 36 માં 9 નાખો તો 45 આવે છે જો આ પ્લસ ની સાઈન તો વચ્ચેની સાઈન બદલી નાખવાની એટલે 36 ને પણ કેવી સાઈન આપવી પડશે મારે અને 9 ને પણ કેવી સાઈન આપવી પડશે માઈનસ પણ આને x છે એટલે બે પાછળ મારે x મૂકવા પડશે લખ્યું છે જો x નો વર્ગ ઓછા 36x ઓછા 9x વત્તા 324 બરાબર 0 અવયવ થઈ ગયા હવે આ 324 છે ને એના અવયવ પાછા આ ગતિ નાખો જો આ એટલે તમને ઈઝી થઈ ગયું 36 ગુણ્યા 9 જો એના પછીના સ્ટેપમાં આપણે લેતા 36 ગુણ્યા 9 લખીને જોઈ લઈશું x નો વર્ગ ઓછા 36x ઓછા 9x અને વત્તા આ 324 અવયવ પટે આ જી હોય લખીને 36 ગુણ્યા 9 હવે પેલા બેમાંથી સામાન્ય કાઢી અને એના પછીના બેમાંથી સામાન્ય તો આમાંથી સામાન્ય નીકળે x કૌંસમાં x ઓછા 36 અહીંયા 9 છે અહીંયા પણ 9 છે અને માઈનસ 9 માટે માઈનસ એટલે માઈનસ 9 તો કૌંસમાં વધે x જો માઈનસ ની સાઈન બરાબર કોમન હોય સામાન્ય રીતે તો તેને સાઈન કરી જાય વત્તા છે હવે કેટલા થઈ ઓછા આ 36 ને 36 બરાબર શું બંને કૌંસ હંમેશા સરખા થવા છે જો થાય છે સરખા તો આ એક વાર કરવાના બીજા કૌંસમાં x ઓછા 9 બરાબર 0 બંને પાછળ 0 મૂકવાના x - 36 બરાબર 0 અને x - 9 બરાબર 0 તો જમણી બાજુ જશે તો 36 છે માઈનસ થઈ જશે પ્લસ અને આનો એક જમણી બાજુ જશે તો કેવા થઈ જશે પ્લસ એટલે આપણો જવાબ આવ્યો 36 અને 9 પણ કોની પાસે 36 છે ને કોની પાસે 9 છે એ આપણે કોઈને ખબર નથી કારણ કે બે જવાબ x નો જવાબ છે તો એકવાર આપણે જોન પાસે 36 લખો લેશું અને એક જીવંતિકા પાસે લખશું જોઈએ કે જોન પાસે 36 લખોટી હોય જોન પાસે 36 લખોટી હોય તો જીવંતિકા પાસે કેટલી લખોટી હોય 9 બરોબર છે આ પહેલી કન્ડિશન અથવા જોન પાસે હવે કેટલી લખોટી આપી 9 જોન પાસે 9 લખોટી હોય તો જીવંતિકા પાસે કેટલી લખોટી હોય 36 આ બધું સરળ લખો બરોબર છે તો ફરી પાછો 45 આવી છે જેમાં આ બેનો સરળ કરો તો 45 બેનો સરળ કરો 45 આ બે સરળ કેવી રીતના હોવા દાખલ લખી નાખો બરોબર છે મિત્રો જરા નિહાળી લો યસ વિદ્યાર્થીઓ તમે ધોરણ 10 માં અભ્યાસ કરો છો ખૂબ જ ડાયા હોશિયાર અને તેજસ્વી વિદ્યાર્થીઓ તમે છો જે બોર્ડ પર છે એ કરાવી છે મિત્રો પ્લીઝ પાઠ્યપુસ્તકમાં લખજો જેથી કરીને પરીક્ષાના સમય દરમિયાન તમે એને જોઈ શકો નિહાળી શકો અને તમારે કોઈ પણ જાતની મુશ્કેલી ન આવે બરાબર છે અને શક્ય હોય તો મારા વોટ્સએપ નંબર જે આપેલા છે એની પર હોમવર્ક કરવા